આપણે ધર્મશાળામાં આવી ગયા. પીપા ક્ષત્રિય સમાજ ધર્મશાળા અમારા સમાજની ધર્મશાળા છે અને અહીંયા કને 200 રૂપિયા પે કરી દીધા છે સાંજના 8 વાગ્યા સુધી અને રહેવાનું 8 વાગ્યા સુધી. આવો રૂમ છે, બેડ રૂમ અને બહારનો લુક છે. નાવા ધોવાની ને રહેવાની ફૂલ ફેસિલિટી. જમવા બહાર જવું પડે. ભાઈને હવે બાબરી ઉતરાવવાની છે, થોડા ફોટોશૂટ કરી નાખીએ. હમણાં જોઈએ અને તું જ એટલે ઉભરીશ તો ફોટો નહીં આવે એટલો બધો. પેલો ઘણું આઘું ના જવાય. એ મસ્ત આવે યાર, આતંકવાદી જેવો લાગે છે. आतंकवादी की प्रेम कहानी नहीं होती. ममता क्या थोड़ू खाली अदर जो वादी जेવો આવે છે. હા બતાવો. હા આ પ્રસાદી લઈ લીધી છે અને વરિયાચી લઈ લીધી. હવે દર્શન કરવા જવાનું છે. નકશુભાઈની બાબરી ઉતરાવા અમારો આખો પરિવાર આવી ગયો ભેગો. અને નકશુને બાબરીનો સંજોગ એવો મળ્યો છે કે નકશુને 11/7 શનિવારના દિવસે જન્મ થયો હતો અને આજે 11 અને શનિવાર જ છે પાછો. હું પણ નકશુ જેવડો હતો ત્યારે મારા પપ્પા મને બાબરી ઉતરાવા લઈને આવ્યા હતા, પણ જ્યારે મારા પપ્પા હયાત નથી એટલે મારા મમ્મી, બેન અને નકશુ મમ્મીની અમે બધાએ દર્શન કરવા આવ્યા હોય આગળ. અને એની બાબરી ઉતરાવા હું આવડો જ હતો ને. હું આવડો 3 વર્ષનો હતો ને એ 3 વર્ષનો મારી આવડી બાબરી હતી અત્યારે. હવે અને નકશુને બાબરીનો સંજોગ એનો જન્મ 11 અને શનિવાર હતો ને, તો આજે 11 ને શનિવાર જ છે. એટલે સંજોગનો સંજોગ મળી ગયો. અને આજે મારા પપ્પાને એક્સપાયર્ડ થઈ અને 4થું વર્ષ બેસે છે. આઈ મિસ યુ, આઈ લવ યુ માય ડેડ. જય બાબા રે. નકશો નકશો હમણાં ધકાડ ને આમ જોઈ ઓય મમ્મી આમ જોઈ તું હવે એક ને તકાડ એક ના તાક. ચલો લાઈનમાં થઈ જાઓ હવે. ભૂલ ભૂલૈયા જેવડી એવડી લાઈન છે ને, ભૂલ ભૂલૈયા જેવડી. બધું હવે આવડી ગલીમથી નીકળવાનું. 1.5 વેતની ગલીમથી 1 ફૂટની ગલી છે, 1.5 ફૂટની. જાડો માણસ તો ફસાઈ જાય બિચારો. ની જય બાબાના હુકમ વગર દર્શન ના થાય બાબાના. લાઈન બહુ બધી મોટી છે ને આટલા આવીને ઊભા રહ્યા, ફસાઈ ગયા પાછા આટલા. આ બાબાનો અંદરનો વ્યૂ છે જે મંદિરની અંદર એલઈડીમાં બધે દેખાય છે આપણને. જય બાબા. આ જોયું હમણાં जय बाबा रामदेव पीરની જય. જય જય કર, જય જય કર, જય જય કર. એ મને સારું કરજો. હું બાબરી ઉતરાવા આવ્યો છું, મને ગાયો કરજો. હું નાનો અક્ષુ જય જય કર, અક્ષુ જય જય કર. હાથ જોડ. હવે દર્શન
દર્શન કરીને અમે બધા બેસી ગયા હોય કને અને આ બધા લોબીની અંદર બધા બેઠા છે દર્શન કરીને. બાબાના બહુ સરસ મજાની મજા આવી છે દર્શન કરવાની. રામાપીનું જીવન ચરિત્ર. ડાલીબાઈ ડાલીબાઈ કા કંગન. આ ડાલીબાઈનું કંગન કહેવાય છે. આના અંદરથી નીકળવાનું એવું કહેવાય કે જો તમે પુણ્યશાળી હશો તો નીકળી જશો અને તમે પાપ કર્યા હશો તો ફસાઈ જશો. ડાલીબાઈની સમાધિ. જય ડાલીબાઈ. હમણાં જોઈએ આ બાજુ નકશો. આપણે સરસ મજાના મસ્ત મજાના દર્શન કરી લીધા ને તમે પણ બધાએ કરી લીધા હશે. અને હવે આપણે નકશુને બાબરી ઉતરાવવાની તે બાબરી ઉતરાવી નાખીએ રામાપીને અને દર્શન કરાવી દીધા સરસ મજાના. હવે આપણે બાબરી ઉતારી દઈએ નહીં. નકશુને ભાઈ બાબરી કપાય છે. હવે જય રામાપી. हाँ पहले थोड़ी गर्दन छोटी काट के दे देना. शू हमारे वहाँ पे हाँ ले लो. અત્યારે નહીં પાસે અમુક કરાવી દઈશ. એ તો ના રે રે અહીંયા કન નકશુની બાબરી થાય છે. નકશુ તકો ખુશ છે ને મજા તકો થાય ને ચકાનો ઢીલો ના થતો કશું ના થાય. ઓમતાક મારો ઓમતાક ખાલી. હા જો કોણ ના આવી જાય. એ લઈ લેશે બાહો એ બા લઈ લેશે. ઓમતાક જે કશું ના થાય નકશુ કોઈ ના થાય દીકા હા હા સાથીઓ દોરે છે. જો મસ્ત લાગે. હવે રોડ બોડ્યું ટન ટન મુહૂર્ત કર્યું. નકશુભાઈનો પહેલો વહેલો હેરકટ થાય છે. હા 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 શું બોલતો હતો કે પપ્પા શું કહેતો હતો કે ઘરે જ જવાનું છે ગોડા આપણે. હવે આ બસ આ
આપણે આ કરી નાખે દાદા કટિંગ, પછી આપણે ઘેર, પછી આપણે વિકામોમાં પાસે કપાવા જવાના. તો પછી મોટા થાય ત્યારે જો જવાનું. મિત્રો આ રામાપીરનું બનાવેલું રામ સરોવર છે અને આ જગ્યાએ બોટિંગ થાય છે અને અંદર જો કેટલી બધી માછલીઓ છે. ફિશ આ એક ઓટો મારવાના સામેથી પાછા આવે 50 રૂપિયા. કેટલી બધી માછલીઓ છે. ના ખવાય. આ નકશુભાઈ અમારે માછલીને મમરી નાખે છે. મમરી હા ખાઈ જી. અમે એક વખત દર્શન કરી ગયા અને હવે ટકવું થયા એટલે ફરીથી દર્શન કરવા આવ્યા. બાબરી ઉતરાય એટલે તાકજે ફોનમાં વચ્ચે લાગે. ટકો કરે તો હેપી મોજમાં જ રહેવાનું કે નહીં. ઓમ તાક ફોટો સેલ્ફી લઈ લો. તો મિત્રો નકશુની બાબરી ઉતરાયા પછી ફરીથી અમે દર્શન કરવા ગયા ને એટલે પૂજારીએ એક ટોપરી આપી, એક આ ઘોડો આપ્યો અને એક શ્રીફળ આપ્યું અને આ પૂજામાં મૂકવા ઘોડો આપ્યો અને આ શ્રીફળ ને ટોપરી આપી. એટલે નકશુની બાધા આપણે સક્સેસ થઈ ગઈ છે. રામાપીર ખુશ થઈ ગયા. ઓમ તાકજે. આ બધું ગૂગલ નહીં છે. આ ચૂડા જોવા છે તમારે? રણુજા મેઇન બજાર.